હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। હવે આજના વિડીયોથી આપણે એક ગણિત વિષયની પ્રેક્ટિસ સેટ શરૂ કરીએ છીએ, જેમાં પ્રિલિમિનરી લેવલના આપણે સવાલો જોઈશું અને બધા જ પ્રકરણના એમાં સવાલો ભેગા આવી જશે। ઠીક છે, તો શરૂ કરીએ પહેલા જ સવાલથી। ચાલો જો હવે પહેલો પ્રશ્ન જે આપ્યો છે, શું કહેવામાં આવ્યું છે? ડી નો પગાર જી ના પગારના 80% છે અને ડી ના પગારના 15% એ ના પગારના 20% જેટલો થાય છે। જો એ નો ખર્ચ તેના પગારના 60% હોય અને તે રૂપિયા 6144 બચાવે છે, તો જી નો પગાર કેટલો હશે? સૌથી પહેલા આપણે શું કરવું પડે? ડી, જી અને એ। ડી નો પગાર જી ના પગારના 80% છે, તો જી નો પગાર ધારો કે 100 છે, તો ડી નો પગાર આપણને મળે છે 80। 80% એટલે 100 ગુણ્યા 80 કરીએ આપણે 80%, 100 ગયા એટલે 80 આવી ગયા। પછી કહ્યું છે કે ડી ના પગારના 15%, એ ના પગારના 20% જેટલા થાય છે, એટલે ડી નો પગાર કેટલો છે? 80, એના 15% ઇઝ ઇક્વલ ટુ એના જે પણ પગાર, એનો આપણને ખબર નથી કેટલો પગાર છે, એટલે આપણે એનું એ મૂકીએ, એના 20% જેટલો છે। તો આની પરથી આપણને એનો પૂરો પગાર કેટલો છે એ મળી જાય। 100 ગયા, 20 ચોક 80, 15 ચોક 60, એટલે એ કેટલું આવ્યું? 60x, બરાબર, 60 આવ્યું। હવે શું કહ્યું છે? એનો જે પગાર છે એના એ 60% ખર્ચ કરે છે। 60% ખર્ચ કરતો હોય તો બચત કેટલી કરી? 40% કરે। સમજાઈ ગયું? એટલે આપણે આને પ્રમાણે ફેરવીએ, ધારો કે 60 એનો પગાર છે, 60x ગુણ્યા 60%, 0 0 0 0, 6 6 36, અને થશે 6 ચોક 24, બરાબર। 24x એની શું થઈ? બચત। તો આપણને શું આપ્યું છે? અહીંયા 6144 બચત આપી છે, એટલે 24x ની કિંમત શું છે? 6144। તો x બરાબર શું થાય? 6144 ભાગ્યા 24। આ આપણને x ની કિંમત મળી। હવે આપણે શું શોધવાનું કીધું છે? એને કે જી નો પગાર શોધવાનો છે। જી નો પગાર શોધવાનો છે, તો જી નો જે 100x છે ત્યાં આપણે x ની કિંમત ડાયરેક્ટ સીધા મૂકી દઈએ, 6144 ભાગ્યા 24, 24 દુ 48, 11 માં 3.5, 24 પંચા 120, 24 × 144 એટલે 256, 25,600 જી નો પગાર થાય। કયો છે ઓપ્શન? સી, બરાબર, ઇઝી। જે પ્રમાણે સવાલમાં કહ્યું છે એ પ્રમાણે આગળ આગળ વધતા જવાનું, એટલે આપણો જવાબ મળી ગયો આપણને। ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ। આ જે છે એ છે ટકાવારી પર આધારિત સવાલ, નફો ખોટનો છે, બરાબર। શું લખ્યું છે? દુકાનદાર માલની માલ કિંમત જે છે તેની કિંમત કરતાં 40% વધારે નક્કી કરે છે। તે 30% માલ જે છે ચિહ્નિત કિંમત એટલે કે માર્ક કિંમત જે છે ને એની પર વેચે છે, 30% માલ, 25% માલ 20% ડિસ્કાઉન્ટ પર વેચે છે, અને જે બાકીનો માલ રહ્યો એ 40% ડિસ્કાઉન્ટ પર વેચે છે। તો નફાની ટકાવારી શોધો। શું કરીશું આપણે પહેલા આમાં? જો ધારો કે એની જે મૂળ કિંમત છે, મૂળ કિંમત
100 છે તો એણે માર્ક કિંમત કેટલી કરી 40% વધારે રાખી છે એટલે જે માર્ક કિંમત રાખી છે એ જ એની વેચાણ કિંમત થઈ બરાબર એટલે 40% વધારે એટલે 140 રાખી છે માર્કઅપ કિંમત હવે એણે શું કર્યું 30% માલ જે છે 30% માલ એણે વેચ્યો માર્ક કિંમત જે છે એની પર બરાબર આ વેચાણ કિંમત કેટલું વેચાણ થયું એ આપણે શોધીએ છીએ બધું બરાબર 30% જે છે એણે કેટલું વેચ્યો 140 જે માર્ક કિંમત છે એને પણ વેચ્યો 25% માલ જે છે એ કેટલા પર વેચ્યો 20% ડિસ્કાઉન્ટ એની પર આપવામાં આવશે માર્ક કિંમત જે છે એની પર 140 એની પર ડિસ્કાઉન્ટ 20% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 80% જે છે એની પર વેચ્યું હશે સમજાયું ડિસ્કાઉન્ટ 20% છે એટલે એટલી કિંમત હવે બાદ કરી દઈએ ને 80% એ વેચે છે એનો મતલબ એવું થયો અને બાકીનો માલ જે છે 40% ડિસ્કાઉન્ટ પર વેચે છે બાકી કેટલો રહ્યો તો આ જો આનું ટોટલ કરીએ તો 55 છે તો 100 માંથી 55 જાય તો કેટલો બાકી રહ્યો 45 બાકી રહ્યો એટલો જે છે એ 40% ડિસ્કાઉન્ટ પર વેચે છે ડિસ્કાઉન્ટ કોની પર મળશે 140 પર મળશે 40% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 60 રૂપિયાની કિંમત એ વેચતો હશે 60x 60% એ વેચશે તો આપણે જોઈએ 14 42 100 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા આયા 9800 આ થશે 0 ગયા 0 ગયા આ બે 0 ગયા 1484 ગુણ્યા 45 3780 0 8 8 ને 10 ને 7 17 વધી પડી 1 4 ને 6 7 ને 3 10 એટલે વેચાણ કિંમત આપણને કેટલી મળી 10,780 બરાબર ખરીદ કિંમત કેટલી થશે 100 આપણે માલ લીધો તો ધારો કે 100 માલ છે એટલી ખરીદ જે મૂળ કિંમત કેટલી છે 100 એટલે એકચ્યુઅલી માલ કેટલાનો છે 10,000નો છે જ્યારે એને વેચાણ કિંમત કેટલી થઈ 10,780 તો 780 નો પ્રોફિટ છે ગુણ્યા 100 ભાગ્યા 10,000 3 0 જતા રહ્યા 7.8 7.8% શું છે એનો નફો છે ઓકે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ જો હવે અહીંયા એક સવાલ માં શું કહ્યું છે આપણે આમાં જોઈએ તો 2 અંકની સંખ્યામાં 10નો અંક એકમના અંકના વર્ગ કરતાં 2 વધુ છે મૂળ સંખ્યા જે છે અંકોને ઉલટાવીને પ્રાપ્ત થયેલી સંખ્યા કરતાં 18 વધુ છે તો મૂળ સંખ્યા શું છે જો સંખ્યા શું રીતે બને આપણે જોયું છે આ રીતે 10x વત્તા y જે હોય એ એકમની સંખ્યા અને જે x જે છે એ દશકની સંખ્યા હોય બરાબર તો અહીંયા આપણને આપ્યું છે કે 2 અંકની સંખ્યામાં દશકનો અંક જે છે એ એકમના અંકના વર્ગ કરતાં 2 વધુ છે ધારો કે આપણે જોઈએ તો એકમનો અંક x છે બરાબર દશકનો અંક શું થાય એકમના અંકના વર્ગ કરતાં 2 વધારે આ બની ગયું હવે આપણે રકમ શોધીએ તો શું થાય જે 10 છે x ની જગ્યાએ આપણે દશકની રકમ શું છે એ મૂકીએ x² વત્તા 2 વત્તા y જે છે એકમની સંખ્યા વત્તા એકમની સંખ્યા આપણને શું છે x મૂકી દીધા સીધા હવે શું છે મૂળ સંખ્યાના અંકોને ઉલટાવીને પ્રાપ્ત થયેલી સંખ્યા મૂળ સંખ્યાના અંકો ઉલટાવી નાખીએ એટલે કે જે જ્યાં દશકની સંખ્યા હતી ત્યાં એકમની સંખ્યા મૂકી દીધી અને એકમની સંખ્યાની જગ્યાએ દશકની મૂકી દીધી એટલે આપણે એવી રીતે અહીંયા કરીએ મૂળ સંખ્યા જે છે આપણે આ તો મૂળ સંખ્યા થઈ ગઈ બરાબર એને ઉલટાઈએ તો એકમની સંખ્યા આપણે દશકની જગ્યાએ આપણે એકમની સંખ્યા મૂકીએ એટલે 10x વત્તા દશકની જગ્યાએ એકમની સંખ્યા મૂકીએ x² વત્તા 2 બરાબર મૂળ સંખ્યાને અંકોને ઉલટાવીને પ્રાપ્ત થયેલી સંખ્યા જે છે
મૂળ સંખ્યા અંકોને ઉલટાઈને પ્રાપ્ત થયેલી સંખ્યા કરતાં 18 વધુ છે. એટલે આ જે મૂળ સંખ્યા જે છે ને આ ઉલટાઈને આપણે જે સંખ્યા બની ને એના કરતાં 18 વધારે છે. એટલે આ ઉલટાઈને બનાવેલી સંખ્યા આ આપણને મળી વત્તા 18. આ એક થઈ ગયું બરાબર ઇઝ ઇક્વલ ટુ. હવે સોલ્વ કરીએ ઇક્વેશન 10x² વત્તા 10 દુ 20 વત્તા x બરાબર 10x વત્તા x² વત્તા 18 ને 2 20. 20 વત્તા સામે છે એ સામે જતા તો માઇનસમાં જતા રહે એટલે 20 20 ઉડી ગયા બરાબર. 10x² છે એમાંથી x² જાય તો કેટલા રહે 9x² બરાબર. 10x માંથી x જાય એટલે 9x 9 9 ઉડી ગયા. x² બરાબર x (9x² બરાબર 9x 9 9 ઉડી જાય. x પણ અહીંયાથી એક એક ઉડી જશે એટલે આ x બરાબર શું આવ્યા 9x એટલે સીધા 1 આવ્યા. x ની કિંમત શું મળી આપણને 1 મળી. તો આપણે શું કીધું છે મૂળ સંખ્યા શોધો. મૂળ સંખ્યા શોધીએ તો અહીંયા આપણે 1 મૂકી દીધા x ની જગ્યાએ વત્તા મૂળ સંખ્યા દશકની અંક શું થશે x ની જગ્યાએ 2 મૂક્યા 1 મૂક્યા વત્તા 2 10 અને 2 વત્તા 1 એટલે 3 વત્તા x ની જગ્યાએ x 10 તરી 30 વત્તા 1 એટલે 31. મૂળ સંખ્યા શું આવી ગઈ 31. આ આપણો જવાબ. ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આ સવાલ જે છે એવરેજ પ્રકરણનો સવાલ છે. આ એવરેજનો છે સવાલ. શું કહ્યું છે 40 ઇનિંગ્સ માટે બેટ્સમેનની એવરેજ જે છે 50 છે. એવરેજ કેટલી છે 50 રનની એવરેજ છે. નંબર કેટલા આપે છે 40. એ ટોટલ આપણે કરીએ તો શું થાય એવરેજ ગુણ્યા નંબર એટલે 2000 આવશે. ટોટલ રન આના આટલા થયા. એવરેજ રન અને જેટલી ઇનિંગ રમી છે એનો ગુણાકાર કરીશું એટલે આપણને ટોટલ રન 2000 મળી ગયા. તેનો સર્વોચ્ચ સ્કોર જે છે તેના સૌથી નીચા સ્કોર કરતાં 172 રનથી વધુ છે. જો આ બે ઇનિંગ્સને બાદ કરવામાં આવે તો તેની સરેરાશ જે છે જે સરેરાશ 50 હતી એ શું થાય છે હવે 2 રનથી ઘટી જાય છે એટલે કે હવે 48 થઈ જાય છે. તો તેનો સર્વોચ્ચ સ્કોર શોધો. જો આ સર્વોચ્ચ સ્કોર ને સૌથી નીચા સ્કોર જે છે એ બંને બાદ કરવામાં આવે તો હવે ટોટલ રન આપણને મળી ગયા 2000. એમાંથી આપણે જો ધારો કે સર્વોચ્ચ સ્કોર જે છે વધારે સ્કોર અને આ ઓછો વાળો સ્કોર શું કહ્યું સર્વોચ્ચ સ્કોર જે છે તેના સૌથી નીચા સ્કોર કરતાં 172 રનથી વધુ છે. ઓછો રન ધારો કે x હોય તો વધારે ધારો કે x વત્તા 172 છે. હવે આ બંનેને શું કરવામાં આવે છે બાદ કરવામાં આવે છે. માઇનસ પેલા સૌથી ઓછા રન વાળું જે છે એ પછી આ બાદ કરીશું તો -x બરાબર -172 ઇઝ ઇક્વલ ટુ હવે કેટલી ઇનિંગ થશે 2 રનથી ઘટી જાય છે 50 પહેલા હતી હવે થઈ ગઈ 48 ગુણ્યા હવે કેટલી મેચ થશે પહેલા 40 ઇનિંગ હતી હવે 2 ઇનિંગ આપણે બાદ કરી નાખી વધારે સ્કોર વાળી ને સૌથી નીચા સ્કોર વાળી એટલે કેટલી ઇનિંગ બાકી રહી 2 ઇનિંગ બાકી રહી સોરી 38 ઇનિંગ બાકી રહી એટલે ગુણ્યા 38 બરાબર. જે પ્રમાણે રન બાદ કરીશું તો ઇનિંગ પણ બાદ કરવી પડશે એટલે બીજામાંથી 172 જાય તો 10 માંથી 2 જાય તો 8 9માંથી 2 9માંથી 1 જાય તો 8 -2x બરાબર 48 ગુણ્યા 38 કેટલા થાય છે 48 ગુણ્યા 38 6 12 38 24 1824
2x બરાબર 1828 માંથી 1824 એટલે 4x 4 એટલે x ની કિંમત શું મળી આપણને 2 મળી બરાબર એટલે સૌથી ઓછી સ્કોર વાળી આપણને કેટલા મળી ગયા 2 મળી ગયા તો સૌથી વધારે જે છે એનાથી 172 વધારે હતા એટલે 2 + 172 174 આવી ગયા ઓપ્શન એ જવાબ આપણો આવી ગયો સર્વોચ્ચ સ્કોર 174 ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ જો હવે આ સવાલમાં શું કહેવામાં આવ્યું છે એક જારમાં 4:1 ના પ્રમાણમાં બે પ્રવાહી છે એ અને બી જ્યારે એટલે જો એ અને બી આ રેશિયો કેટલા છે 4:1 ના પ્રમાણમાં છે જ્યારે 10 લીટર મિશ્રણને બહાર કાઢવામાં આવે છે અને 10 લીટર પ્રવાહી જે છે એ પ્રવાહી બી બરાબર 10 લીટર કાઢવામાં આવ્યું 10 લીટર જે છે પ્રવાહી બી જે છે બરણીમાં રેડવામાં આવે છે ત્યારે આ ગુણોત્તર કેટલો થાય છે 2:3 નો તો શરૂઆતમાં જારમાં સમાયેલ પ્રવાહી એનો જથ્થો હતો એટલે જથ્થો આપણે શોધવાનો છે ક્વેશ્ચન માર્ક બરાબર હવે જો પહેલા તો સૌથી પહેલા 4:1 ના પ્રમાણમાં આપણને રેશિયો આપ્યો છે કે એ અને બી આટલા પ્રમાણમાં છે હવે પહેલા શું કરવામાં આવ્યું 10 લીટર મિશ્રણ બહાર કાઢવામાં આવ્યું જે 10 લીટર મિશ્રણ બહાર નીકળશે એ કયા પ્રમાણ નીકળશે આ જે રેશિયો આપ્યો છે ને એ હિસાબમાં નીકળશે એટલે 10 ભાગ્યા 4:1 નો જે 10/5 કરી એટલે કેટલા આવ્યા 2 એટલે એ નું જોઈએ તો 2 × 4 8 લીટર નીકળશે અને બી નું જોઈએ તો 1 × 2 એટલે 2 નીકળશે બરાબર એટલે આ 4x માંથી 2 લીટર નીકળી ગયું આ x માંથી 2 લીટર નીકળી ગયું બાદબાકી પછી શું કરવામાં આવ્યું 10 લીટર બહાર કાઢવામાં આવ્યું અને 10 લીટર ઉમેરવામાં આવ્યું પણ કયું ઉમેરવામાં આવ્યું 10 લીટર ખાલી બી જે પ્રકારનું મિશ્રણ જે છે એ ઉમેરવામાં આવ્યું છે એટલે વત્તા અહીંયા 10 થશે બરાબર એટલે શું ઇક્વેશન શું બન્યું સમીકરણ આપણે જોવા જઈએ તો 4x - 8 બી નું જોઈએ તો x માંથી 2 ગયા વત્તા 10 બી પ્રવાહી પાછું રેડવામાં આવ્યું હવે આ જે રેશિયો બન્યો શું બન્યો 2:3 ના પ્રમાણમાં 2:3 ના પ્રમાણમાં બસ હવે આપણે આ ઇક્વેશન સોલ્વ કરીશું આપણને x ની કિંમત મળશે અને x ની કિંમત મળી જશે તો આપણને ઇઝીલી પ્રવાહી a નો જથ્થો ખબર પડી જશે ગુણાકાર આમ ગયા 4 × 12x - 8 × 24 = 2x 10 માંથી 2 જાય તો શું થાય અહીંયા 8 થાય વત્તા છે 8 × 2 = 16 બરાબર આમાં લખીએ તો કેટલું થાય x + 8 થાય અહીંયા એટલે 2x + 8 × 2 = 16 10x 6 × 4 10 વધી પડી 1 2 3 4 એટલે x ની કિંમત કેટલી આવી 4 આવી x ની કિંમત મળી ગઈ તો આ x ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે 4 × 4 16 લીટર જે છે 16 લીટર જે છે એ જથ્થો આવી ગયો a નો એ રીતે આપણે જો b નો પૂછ્યો હોત તો b નું શું થાત શરૂઆતમાં આ શરૂઆતની વાત કરવામાં આવે છે શરૂઆતમાં પછી તો આપણે હજી 16 માંથી આપણે જે બાદ કર્યા એ આપણને પૂછ્યું એની પછી શું થાય તો આપણે -8 કરીને 8 લીટર કહેવું પડે એ હાલમાં કેટલો જથ્થો છે પણ આપણને શું પૂછ્યું તો શરૂઆતનો જથ્થો એટલે ઓકે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ ચલો હવે આ એક છેલ્લો સવાલ જોઈને આ વિડિયો અહીંયા પૂરો જ કરીશું આપણે એક ખુરશીની માર્ક કિંમત જે છે એ મૂળ કિંમત કરતાં 140% વધુ છે જો 50% ડિસ્કાઉન્ટ પછી વેચાણ કિંમત 1800 થાય તો ખુરશીની કિંમત શોધો ઓકે તો પહેલા તો ખુરશીની મૂળ કિંમત આપણે ધારો કે લઈ લઈએ કે 100 છે બરાબર હવે માર્ક કિંમત જે છે એનાથી 140% વધુ બતાવવામાં આવે છે એટલે માર્ક કિંમત કેટલી થઈ 140% વધારે એટલે 240 ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 240x ગુણ્યા ડિસ્કાઉન્ટ જે છે 50% આપવામાં આવે છે એટલે 50% એ જે માર્ક કિંમત છે એના 50% એ વેચવામાં આવે છે વસ્તુ 50 / 100
તો આનાથી શું થાય છે, વેચાણ કિંમત 1800 છે. 50% ડિસ્કાઉન્ટ પછી વેચાણ કિંમત કેટલી થઈ, 1800 થઈ. એટલે 240 પર આપણે 50% ડિસ્કાઉન્ટ આપ્યું તો કિંમત કેટલી થઈ, 1800. 50 દુ 100, 120 x, એટલે x બરાબર 1800 ભાગ્યા 120, 0 ગયા 0 ગયા, 12 એકા 15. x ની કિંમત શું આવી, 15 આવી. આપણને ખુરશીની કિંમત શોધવાની કીધી છે, એટલે 100 ગુણ્યા 15 બરાબર 1500. આ આપણને ખુરશીની કિંમત મળી ગઈ. ઓકે. તો આ સાથે જ આપણે અહીંનો વિડીયો પૂરો કરીએ છીએ અહીંયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.